ધોરણ 12 પ્રકરણ 3ના 19મા ભાગમાં આપણે બેટરીઓ વિશે ચર્ચા કરીશું. બેટરી મતલબ વિદ્યુત રાસાયણિક કોષ મિત્રો. વિદ્યુત રાસાયણિક કોષને શ્રેણીમાં જોડી અને આપણને જરૂરી છે એટલા વોલ્ટેજ મેળવવા માટે બેટરીનું નિર્માણ કરવામાં આવે છે. વ્યવહારમાં આપણે ઘણા પ્રકારની બેટરીઓ જોઈએ છે. એમાં મુખ્યત્વે બે પ્રકારની બેટરી હોય. એક હોય પ્રાઇમરી અને બીજી સેકન્ડરી. મતલબ ગુજરાતીમાં કહેશું કે એક પ્રાઇમરી કોષ અને બીજા નંબરમાં સેકન્ડરી કોષ. પ્રાઇમરી મતલબ પ્રાથમિક કોષ અને દ્વિતીયક કોષ. આપણને ખબર છે કે જે દિવાલ ઘડિયાળની અંદર પેલા પેન્સિલ સેલ નાખવામાં આવે છે તો એ પેન્સિલ સેલ એ ચાર્જેબલ નથી હોતા, રિચાર્જેબલ નથી હોતા. એક વખત એનો ઉપયોગ થઈ જાય એટલે પછી ફેંકી દેવા પડે. જ્યારે આપણી મોબાઈલની બેટરી કેવી છે તો રિચાર્જેબલ છે, બરાબર. તો બેટરી જો રિચાર્જેબલ હોય તો એને શું કહેવાય? દ્વિતીયક કોષ અથવા તો સેકન્ડરી સેલ. અને બેટરી જો રિચાર્જેબલ નથી તો એ કેવું બનશે? પ્રાઇમરી સેલ એ બનશે, બરાબર. તો અહીંયા જનરલી એ વિદ્યુત રાસાયણિક કોષ અથવા તો જે બેટરી જે છે એ બેટરીના અહીંયા મેં પ્રકાર લખ્યા છે. અને એમસીક્યુમાં તમને જનરલી એના વિશે એનો એનોડ શું છે, એનો કેથોડ શું છે, ઇલેક્ટ્રોલાઇટ કે લુગદી શું છે, ઈએમએફ કેટલો છે, એ બધી માહિતી પૂછતા હોય છે. તો એ અહીંયા એ બધી માહિતી મેં અહીંયા સીધી લખી નાખી છે, બરાબર. તો જુઓ, જેમ કે સૂકો કોષ, તો સૂકા કોષમાં ઝીંકનું પાત્ર એનોડ તરીકે હોય છે. બીજું કાર્બનનો સળિયો કેથોડ તરીકે હોય છે. અને ઇલેક્ટ્રોલાઇટ અથવા તો જે લુગદી હોય તો MnO2 કાર્બન બ્લેક અને NH4Cl ની લુગદી હોય છે. અને એનો EMF મતલબ એક સેલ જે છે લગભગ કેટલા વોલ્ટ આપશે આપણને? તો 1.5 વોલ્ટ આપશે, બરાબર. આપણે ડિટેલમાં તો ભણીએ જ છે, પણ એમ કે પહેલા ખાલી આટલી માહિતી ધ્યાનમાં જ રાખી લો. વિદ્યુત રાસાયણિક કોષ છે એટલે શું હોવાનું? અંદર એનોડ હશે, કેથોડ હશે, અને બીજું શું હોય કોષની અંદર? તો દ્રાવણ હશે, ઇલેક્ટ્રોલાઇટ, બરાબર. એ જ રીતે મર્ક્યુરી કોષ જે છે એની અંદર ઝીંકનો એનોડ હોય મિત્રો. અને જે કેથોડ તરીકે મર્ક્યુરી ઓક્સાઇડ અને કાર્બનની લુગદી હોય, જ્યારે ઇલેક્ટ્રોલાઇટની લુગદી તરીકે KOH વત્તા ZnO મતલબ પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ અને ઝિંક ઓક્સાઇડની લુગદી હોય. સમજો, ઇલેક્ટ્રોલાઇટ મતલબ જે વિદ્યુતનું વહન કરતી લુગદી. પરીક્ષામાં એવું પૂછે કે વિદ્યુતનું વહન કરતી લુગદી કઈ? તો KOH અને ZnO. પણ કેથોડ તરીકે વર્તતી લુગદી કઈ? તો HgO અને કાર્બન. એનો EMF 1.35 વોલ્ટ જેટલો હોય છે. આ મર્ક્યુરી સેલ એને આપણે વ્યવહારમાં અથવા બજારમાં એને બટન સેલના નામથી પણ ઓળખાય. કેમ કે બટનની સાઇઝ જેટલા નાના હોય, થોડા મોટા બટન જેટલા પણ એ સેલ આવે છે. જનરલી જે આપણે રિસ્ટ વોચ પહેરીએ ને, કાંડા ઘડિયાળ, એની અંદર એ બટન સેલ હોય છે. પછી કેલ્ક્યુલેટરની અંદર હોય, પછી કેટલીક હેન્ડ ગેમ, વિડીયો ગેમ નાના છોકરાઓને રમવાની હોય છે, કેટલાક રમકડાઓની અંદર, બરાબર. પછી હવે તો જે ગાડી હોય એની ચાવી પેલી રિમોટ વાળી આવી ગઈ, ડોર ઓન ઓફ કરવા માટે, એટલે ગાડી ઓન મતલબ ડોર ખોલવા માટે, બંધ કરવા માટે. તો એ જે ચાવી છે એની અંદર જે સેલ છે એ પણ શું છે? બટન સેલ છે, બરાબર. તો એ મર્ક્યુરી કોષ એટલે વ્યવહારમાં જેને આપણે બટન સેલ કહીએ છીએ એ. પછી ત્રીજા નંબરમાં લેડ સંગ્રાહક કોષ, ગાડીની બેટરી મિત્રો. ગાડીની બેટરી એને શું કહેશું? લેડ સંગ્રાહક કોષ, જેમાં એનોડ તરીકે લેડની ગ્રીડ હોય. ગ્રીડ મતલબ એક તકતી. કેથોડ તરીકે PbO2 લગાડેલ પીબીની ગ્રીડ હોય છે, બરાબર. મતલબ પીબી મતલબ લેડ. એનોડ અને કેથોડ બંને લેડના, પણ ફરક શું? તો આ ખાલી છિદ્રાળુ લેડ હોય, જ્યારે લેડ ઉપર લેડ ડાયોક્સાઇડનું શું ચડાવેલું હોય? અસ્તર ચડાવેલું હોય મિત્રો કેથોડમાં. એમાં જે ઇલેક્ટ્રોલાઇટ છે એ 38% W/W H2SO4 છે. અને એ બેટરીનો EMF જે છે કેટલો હોય છે? સામાન્ય રીતે 2 વોલ્ટ. હવે સમજો, ગાડીની અંદર જે બેટરી હોય એ નોર્મલી 12 વોલ્ટની હોય છે. બાઇકમાં જે બેટરી આવે નોર્મલી કેટલા? 12 વોલ્ટની હોય છે. પણ 12 વોલ્ટ કરવા માટે શું કરવામાં આવે? તો એક કોષ જે છે 2 વોલ્ટ આપશે જનરલી. તો આપણે શું કરવું પડે? 6 કોષને શું કરવા પડે? શ્રેણીમાં જોડવા પડે, બરાબર. એટલે આપણને કેટલા વોલ્ટ મળે? 12 વોલ્ટ મળે. એ જ રીતે લેડ સંગ્રાહક કોષની જેવો જ એક કોષ છે નિકલ કેડમિયમ કોષ, બરાબર. NiCd અથવા એને શું કહેવાય? નિકલ કેડમિયમ કોષ. એમાં એનોડ તરીકે કેડમિયમ ધાતુ હોય છે અને કેથોડ તરીકે NiO2 મતલબ નિકલ ડાયોક્સાઇડ હોય છે. એમાં ઇલેક્ટ્રોલાઇટ તરીકે પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ અથવા તો સોડિયમ હાઇડ્રોક્સાઇડ હોય મિત્રો. અને એનો જે વોલ્ટેજ છે કેટલો હોય છે? 1.4 વોલ્ટ એક કોષનો.
આ નિકલ કેડમિયમ કોર્સ આમ તો લેડ સંગ્રાહક કોષની અવેજીમાં બનાવ્યો હતો. એની કાર્યક્ષમતા પણ લેડ સંગ્રાહક કોષ કરતા સારી છે અને બીજા બધા પણ એની જે લાક્ષણિકતાઓ જે છે એ વ્યવહારિક લાક્ષણિકતાઓ પણ લેડ સંગ્રાહક કોષ કરતા નિકલ કેડમિયમ કોષની સારી છે. પણ થયું શું, લેડ સંગ્રાહક કોષની સાપેક્ષમાં એનો જે ભાવ છે એ ઘણો બધો ઊંચો છે, બજાર કિંમત, એટલા માટે એ કોષ બહુ વપરાશમાં નથી આવતો. બરાબર, અમુક જગ્યાએ જ એનો ઉપયોગ થતો હોય છે. આપણે એના વિશે ડિટેલમાં હમણાં જોઈશું. પછી જે હાઇડ્રોજન બળતણ કોષ, તો હાઇડ્રોજન બળતણ કોષમાં એનોડ શું હોય તો કે છિદ્રાળુ કાર્બન પર પીટી અને પીડી નો પાવડર, બરાબર, અહીંયા વત્તા કરી નાખું, ચલો, પીટી આ પ્લેટિનમ અને વત્તા પીડી નો પાવડર, જ્યારે કેથોડ તરીકે છિદ્રાળુ કાર્બન પર શું હોય, પ્લેટિનમ અને Ag2O સિલ્વર ઓક્સાઇડ નો પાવડર હોય છે. ઇલેક્ટ્રોલાઇટ તરીકે એમાં 40% NaOH નું દ્રાવણ હોય છે અને EMF એનો કેટલો 1.23 વોલ્ટ હોય છે. એક વાત. બીજું, EMF કેટલો 1.23 વોલ્ટ. હવે જનરલી MCQ આવી રીતે જ પૂછાતા હોય છે, એટલા માટે મેં અહીંયા કને શોર્ટમાં પહેલા તમને જણાવી દીધું. બરાબર, હવે એક એક કોષ વિશે આપણે જોઈએ કે એમાં કઈ પ્રકારની રાસાયણિક પ્રક્રિયાઓ થતી હોય છે. સૌથી પહેલા આપણે બે પ્રાથમિક કોષ જોઈશું કે જે રિચાર્જેબલ નહીં હોય, જે ચાર્જિંગ નહીં થાય. એક સૂકો કોષ અને બીજા નંબરમાં મર્ક્યુરી કોષ. પાઠ્યપુસ્તકમાં સૂકા કોષની અને મર્ક્યુરી કોષની આ રીતે આકૃતિ આપેલી છે, પણ તમને થોડી ખબર પડે એટલે મેં અહીંયા કને આ રીતે રેખાકૃતિ મૂકેલી છે. તો જો આ જે સૂકો કોષ છે એને લેકલાન્સે કોષ પણ કહેવાય, કારણ કે લેકલાન્સે નામના વૈજ્ઞાનિકે એ શોધ્યો હતો. આ કોષની અંદર તમે આકૃતિ જુઓ તો કેથોડ તરીકે અહીંયા કાર્બનનો સળિયો હોય અને એનોડ તરીકે ઝીંકનું પાત્ર હોય. હવે આ કાર્બનના સળિયાની આસપાસ એક કોથળીમાં MnO2 અને કાર્બનની ભૂકી ભરેલી હોય અને એની આજુબાજુ જે NH4Cl અને ZnCl2 ની લુગદી મૂકેલી હોય. બરાબર, તો આ રીતે આ કોષની રચના છે. તો અહીંયા લખ્યું છે કે ઈસવીસન 1867માં ફ્રાન્સના લેકલાન્સ નામના વૈજ્ઞાનિકે આ કોષ બનાવ્યો, જેથી તેને લેકલાન્સે કોષ પણ કહે છે. કેથોડ તરીકે એમાં ગ્રેફાઇટનો સળિયો, એનોડ તરીકે ઝીંકનું પાત્ર અને વિદ્યુત વિભાજ્ય તરીકે NH4Cl અને ZnCl2 ની સ્ટાર્ચમાં બનાવેલ લુગદી હોય છે. કોષનો જે EMF જે છે એ 1.2 વોલ્ટથી 1.5 વોલ્ટ છે મિત્રો. બીજું, કોષ ઉપર જે પ્રક્રિયા થાય છે એ કઈ રીતે થશે તો સમજો, આ ગ્રેફાઇટનો સળિયો જે છે ને એ તો નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવ છે મિત્રો, એટલે એ પણ એ પ્રક્રિયામાં ભાગ નથી લેતો. પણ ગ્રેફાઇટના સળિયાની આજુબાજુ જે છે એટલે કે NH4+ જ્યાં લુગદીમાંથી, પછી MnO2 જ્યાં કોથળીમાં ભરેલું છે એ, તો NH4+ અને MnO2 બે ઇલેક્ટ્રોન સ્વીકારે છે કેથોડ ઉપર, મતલબ અહીંયા કને કેથોડ ઉપર પ્રક્રિયા થશે અને આ જે MnO2 જે છે એ MnOH- માં ફેરવાય છે અને વત્તા NH3. હવે સમજો, આ વાસ્તવમાં આને મારે એકલું લખવું હોય તો આમ લખી શકાય, Mn2O3 માં ફેરવાય છે. બરાબર, હવે જો ધ્યાન રાખો, અહીંયા કને હું આ Mn નો ઓક્સિડેશન ગણું તો આ 2 દુ 4 ને 4 માંથી 1 જાય તો 3, એટલે કેટલો થઈ ગયો, +3 થયો. જ્યારે અહીંયા હું Mn નો ઓક્સિડેશન ગણું તો કેટલો થશે, +4 થશે. એટલે અહીંયા તમે જોઈ શકો છો કે આનું શું થઈ ગયું, રિડક્શન થઈ ગયું. બરાબર, +4 માંથી +3 એટલે કેટલાનો ફેરફાર થયો, 1 ઇલેક્ટ્રોનનો ફેરફાર થયો. બીજું, અહીંયા તમે જોઈ શકો છો કે NH4+ છે અને અહીંયા જે છે એ NH3 છે. તો તમે બે રીતે અહીંયા એવું નક્કી કરી શકો કે આ વીજભાર અહીંયા કને જો 2 ઇલેક્ટ્રોન છે અહીંયા પ્લસ એટલે 1 ઇલેક્ટ્રોન જેટલો જ વીજભાર થયો, અથવા તો તમે અહીંયા એવું નક્કી જોઈ શકો કે આ બીજો જે 1 ઇલેક્ટ્રોન સ્વીકાર્યો અને આ બન્યું છે તો +3 માં 1 નો ઘટાડો થયો અને બીજો અહીંયા કને આ માઇનસ દેખાય છે. બરાબર, એટલે ઇલેક્ટ્રોન પણ મિત્રો અહીંયા કેવી રીતે બિલકુલ સંતુલિત રીતે જ આપેલા છે કે 2 ઇલેક્ટ્રોન શું કરશે, આ સ્વીકારશે. એનોડ ઉપર તો સીધી વસ્તુ છે, ઓક્સિડેશન થવાનું. આ ઝીંકનું પાત્ર જે છે એમાંથી આ Zn gives Zn+2 ઇલેક્ટ્રોન. બરાબર, તો આવી રીતે આ કોષ ઉપર પ્રક્રિયા થાય છે. કુલ પ્રક્રિયા લખીએ, મતલબ બંનેનો સરવાળો કરીએ તો પહેલા NH4+ વત્તા Zn એટલે કે NH4+ વત્તા Zn, પછી પ્રક્રિયક બાજુ કોણ છે તો MnO2 અને નિપજ બાજુ કોણ તો Zn+2 અને આ બાજુ નિપજ બાજુ કોણ તો MnOOH- અને વત્તા
NH3. તો આ સૂકા કોષની કુલ પ્રક્રિયાથી મિત્રો. હવે આનું નામ સૂકો કોષ છે, પણ ઘણી વખત એવું પૂછતા હોય છે કે સૂકો કોષ એ સંપૂર્ણ સૂકો નથી. કેમ? કારણ કે સમજો, આ જે લુગદી હોય ને, લુગદીનો મતલબ શું છે કે એ થોડી ભીની કરેલી હોય. લુગદી જો ભીની ના હોય ને તો વિદ્યુતનું વહન ના થાય. એટલે વાસ્તવમાં આપણે કહીએ સૂકો કોષ, પણ વાસ્તવમાં લુગદી કેવી હોય છે મિત્રો? ભીની હોય છે. અહીંયા આ Mn+4 નું રૂપાંતરણ Mn+3 માં થયું, એટલે રિડક્શન થયું. હવે જો તમે કોષની પ્રક્રિયા ઉલટાવો, મતલબ તમને એમ થાય કે ચલો આને ચાર્જિંગ કરવું છે, તો આ કોષનું નથી થતું. કેમ? કારણ કે આ MnO જે છે એ MnO2 માં ફરીથી પાછો રૂપાંતરિત થઈ શકતો નથી. એટલે આ કોષ જે છે ને એ રિચાર્જેબલ નથી. બરાબર? આનું ચાર્જિંગ થઈ શકતું નથી. હવે તો જો કે મિત્રો ટેકનોલોજી એટલી બધી આગળ વધી ગઈ છે કે આ પ્રકારના કોષ પણ જે કેવા છે એ ચાર્જેબલ કોષ મળતા થઈ ગયા છે. બરાબર? સારું, તો આ એક હતો સૂકો કોષ. પુસ્તકમાં એની આ પ્રમાણે આકૃતિ આપી છે. બીજો આપણે જોઈશું મર્ક્યુરી કોષ, અથવા એને બટન સેલ પણ કહેવાય. બજારમાં એને બટન સેલ તરીકે ઓળખાય. હવે આ બટન સેલ એટલે અહીંયા કને જો આ બટન આકારનો આપેલો છે. સામાન્ય રીતે જે રિસ્ટ વોચ હોય, કાંડા ઘડિયાળ, એની અંદર આ બટન સેલ હોય છે. પછી ઘણા રમકડા, એમાં પણ બટન સેલ હોય છે. બીજું, હવે તો ટેકનોલોજીના આધારે આ પ્રકારના બટન સેલ ઘણા બધા આગળ નીકળી ગયા છે. કે પેલી ગાડીની જે ચાવીઓ હોય, જેનાથી ખબર છે ને ગાડીના દરવાજા બંધ ચાલુ થઈ શકે, લોક થઈ શકે ગાડી, તો એ જે ચાવી હોય એની અંદર જે સેલ હોય એ પણ આ પ્રકારના બટન સેલ હોય છે. અહીંયા કને તમને થોડી ખબર પડે એટલે મેં અહીંયા કને આ રેખાકૃતિ બતાવી છે. તો બટન સેલમાં એનોડ તરીકે અહીંયા મિત્રો ઝિંક હશે અને કેથોડ તરીકે મર્ક્યુરી 2 ઓક્સાઇડ મતલબ HgO હશે. બરાબર? મર્ક્યુરી 2 ઓક્સાઇડ. તો અહીંયા આ ઝિંકનો સળિયો છે અને આ મર્ક્યુરી ઓક્સાઇડ જે છે એ કોના તરીકે હશે? કેથોડ તરીકે હશે. પછી જે વિદ્યુત વિભાજ્ય લુગદી તરીકે હશે એ કોણ હશે? તો KOH વત્તા ZnO. હવે સમજો, અહીંયા કને છે ને કેથોડ તરીકે મર્ક્યુરી ઓક્સાઇડની પણ લુગદી જ હોય. એટલે તમે અહીંયા કને જોશો ને તો કેથોડ તરીકે પણ લુગદી જ હશે. તો લુગદી કેવી રીતે બનાવેલી છે? તો જો આ પોરસ પડદામાં આ મર્ક્યુરી ઓક્સાઇડ અહીંયા કને તો ખાલી આ સળીઓ મૂકીને આ રીતે લુગદી એની તૈયાર કરેલી છે. તો અહીંયા કને બે પ્રકારની લુગદી છે, કેથોડ તરીકે વર્તતી લુગદી અને બીજી વિદ્યુતી વહન કરતી લુગદી. મતલબ વિદ્યુત વહન કરતી લુગદીને શું કહેશું આપણે? તો એ પોતે વિદ્યુત વિભાજ્ય છે. બરાબર? બીજું, કોષનો EMF 1.35 વોલ્ટ છે. કેથોડ ઉપર શું પ્રક્રિયા થશે અને એનોડ ઉપર શું પ્રક્રિયા થશે? તો એનોડ ઝિંકનો છે અને કેથોડ આપણે જોયું કે HgO નું છે. તો કેથોડ એ 2 ઇલેક્ટ્રોન સ્વીકારશે, મતલબ HgO 2 ઇલેક્ટ્રોન સ્વીકારશે અને શેમાં ફેરવાશે? Hg માં ફેરવાશે. મતલબ આ Hg નો ઓક્સિડેશન અંક કેટલો છે? અહીંયા +2 છે અને અહીંયા ઓક્સિડેશન અંક કેટલો થઈ જશે? 0. એટલે 2 ઇલેક્ટ્રોન સ્વીકારીને Hg માં ફેરવાશે. બરાબર? અને અહીંયા પાણીની આ રીતે પ્રક્રિયા થશે અને H2O ની જગ્યાએ શું મળશે? 2OH-. તો આ પ્રક્રિયા આપણે ખાસ યાદ રાખી લઈશું કે HgO સોલિડ વત્તા H2O લિક્વિડ વત્તા 2 ઇલેક્ટ્રોન gives Hg gives 2OH-. હવે આને આ OH- પાછા અહીંયા કને કામ લાગવાના છે એનોડ ઉપર. આ 2 ઇલેક્ટ્રોન મળ્યા ક્યાંથી? તો આ ઝિંકે આપ્યા. જુઓ, ઝિંક અહીંયા કને ઓક્સિડેશન આંક ઝિંકનો કેટલો થઈ ગયો? +2. એટલે ઝિંકે આ 2 ઇલેક્ટ્રોન આપ્યા. તો Zn gives Zn+2 ઇલેક્ટ્રોન. પણ અહીંયા આ OH- જે છે એનો ઓક્સિજન અહીંયા કને જશે અને આ શેમાં ફેરવાઈ જશે? પાછો H2O માં ફેરવાઈ જશે. એટલે તમે આનો સરવાળો કરશો તો Zn વત્તા HgO, Zn વત્તા HgO. પછી જુઓ તો આ પ્રક્રિયક બાજુ H2O છે, કેન્સલ થશે. આ નિપજ બાજુ H2O છે, કેન્સલ થશે. પછી અહીંયા 2OH- કેન્સલ થશે, અહીંયા પણ 2OH- કેન્સલ થશે. એટલે શું બચ્યું? HgO વત્તા Zn અને બાકી Hg અને વત્તા ZnO. બરાબર? તો આ એની કુલ પ્રક્રિયા થઈ. આ બટન સેલની આ રેખાકૃતિ અને પાઠ્યપુસ્તકમાં આ પ્રકારે બટન સેલ જે છે એની આકૃતિ આપેલી છે, જેને આપણે શું કહી દઈશું? મર્ક્યુરી કોષ કહેશું. પછી જો એ જ રીતે લેડ સંગ્રાહક કોષ. આપણે ગાડીની અંદર જે બેટરી આવે છે, બાઇકની અંદર જે બેટરી હોય
એ શું છે? લીડ સંગ્રાહક કોષ છે વાસ્તવમાં. પછી અમુક તમે ઘરે પૂછજો કે જે ખેતરમાં પેલી બેટરી લઈ જતા, હવે તો એ બેટરી પણ આધુનિક થઈ ગઈ છે, ડ્રાય સેલ વાળી થઈ ગઈ છે, પણ શરૂઆતના સમયમાં તમે પપ્પાને કે પૂછજો કે ખેતરમાં પેલી બેટરી લઈ જાય તો એ પાણીવાળી બેટરી આવતી, એ બેટરીની અંદર ધીમે ધીમે પાણી પૂરવું પડતું, બરાબર? તો કેટલાકને એ પણ ખ્યાલ હશે. તો એ પણ એક પ્રકારનો કયો કોષ છે મિત્રો? લીડ સંગ્રાહક કોષ છે. હવે લીડ સંગ્રાહક કોષમાં એનોડ તરીકે પીબીની પટ્ટી હશે, લીડની પટ્ટી, એટલે તો એનું નામ લીડ સંગ્રાહક કોષ છે. કેથોડ તરીકે આપણે કોષ્ટકમાં ઉપર જોયું તે પ્રમાણે PbO2 નું અસ્તર લગાડેલી પીબીની પટ્ટી હશે, બરાબર? અહીંયા આપણે બુકમાં કયો શબ્દ વાપરેલો છે? ગ્રીડ. ગ્રીડનો મતલબ થાય તકતી, બરાબર? વિદ્યુત વિભાજ્ય તરીકે મંદ H2SO4, જેની સાંદ્રતા કેટલી છે? 38% W/W H2SO4 નું દ્રાવણ. વિદ્યુત વાહક તાર વડે બંને વિદ્યુત ધ્રુવોને જોડતા વિદ્યુત ધ્રુવો પર નીચેની પ્રક્રિયા થઈ વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન થાય છે, બરાબર? મતલબ પ્રક્રિયા ચાલુ થાય છે, વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન થાય છે, એટલે કે રાસાયણિક ઉર્જાનું હવે વિદ્યુત ઉર્જામાં રૂપાંતરણ થાય છે. મતલબ વ્યવહારિક ભાષામાં કેવું હોય તો કોષ શું થાય છે? હવે ડિસ્ચાર્જ થાય છે. કોષનું ડિસ્ચાર્જ થવું મતલબ જે કોષ છે એ હવે કાર્યરત છે, બરાબર? ધ્યાન રાખજો, કોષ જ્યારે કાર્યરત હોય, જેમ કે મોબાઈલમાં આપણી બેટરી હોય એ કામ કરે છે, તો શું થતી કે હોય? ડિસ્ચાર્જ થતી હોય. અને કોષનું રિચાર્જ થવું મતલબ આપણે એના છેડા ઉલટાવી અને હવે શું કરીએ છીએ તો એને વિદ્યુત વિભાજન કોષમાં ફેરવી દઈએ છીએ, વિદ્યુત રાસાયણિક કોષને, અને પાછું વિદ્યુત ઉર્જાનું શેમાં રૂપાંતરણ કરીએ છીએ? રાસાયણિક ઉર્જામાં રૂપાંતરણ કરીએ છીએ. તો અહીંયા સૌથી પહેલા કોષની ડિસ્ચાર્જિંગ પ્રક્રિયા આપેલી છે. તો એ ડિસ્ચાર્જિંગ પ્રક્રિયામાં જુઓ, એનોડ કોનો છે? પીબીનો. હવે બીજો સમજો, એનોડ પીબી, ઇલેક્ટ્રોલાઇટ કયો છે? H2SO4. હવે છે ને, જો તમારે પ્રક્રિયા યાદ રાખવી હોય તો તમને એક ટ્રીક બતાવું. કોઈ પણ કોષને તમારે છે ને વિદ્યુત વિભાજન કોષની જેમ કલ્પી લેવાનું. ભલે વિદ્યુત રાસાયણિક કોષ છે પણ વિદ્યુત વિભાજન કોષની જેમ કલ્પો. હવે મને એમ કહી દો, વિદ્યુત વિભાજન કોષમાં એનોડ કયા વીજભારનો હોય? તો એનોડ ધન વીજભારિત હોય વિદ્યુત વિભાજન કોષમાં. આપણે વિદ્યુત રાસાયણિક કોષમાં એનોડ ઋણ વીજભારિત, પણ વિદ્યુત વિભાજન કોષમાં ધન વીજભારિત હોય. તો સમજો, ધન વીજભારની આજુબાજુ ઋણ વીજભારિત કણો ભેગા થાય, મતલબ અહીંયા SO4-2 જે છે એ આ એનોડની આસપાસ ભેગા થશે. અને અહીંયા શું થશે તો પીબી નો ઓક્સિડેશનાંક અહીંયા 0 છે, અને 0 માંથી અહીંયા કેટલો થઈ ગયો? +2 થઈ ગયો. એટલે પીબી નું થઈ ગયું ઓક્સિડેશન, અને આ SO4-2 જે છે આ ઓક્સિડેશન થયું, એટલે 2 ઇલેક્ટ્રોન મુક્ત કર્યા, અને SO4-2 આની જોડે જોડાઈ ગયું, એટલે શું બની ગયું? PbSO4 બની ગયું. આ કેથોડ ઉપર જુઓ, તો કેથોડ ઉપર આ PbO2, આપણને ખબર છે કેથોડ તરીકે શું છે તો PbO2 નું અસ્તર લગાડેલી પીબીની પટ્ટી. અહીંયા પીબી નો ઓક્સિડેશનાંક કેટલો થાય તો +4 થાય, O2 છે એટલે 2 ઇલેક્ટ્રોન સ્વીકારશે, એટલે અહીંયા પીબી નો ઓક્સિડેશનાંક 2 ઓછો થઈ જશે, એટલે કેટલો થઈ જશે? +2 થઈ જશે. બીજું, વિદ્યુત વિભાજન કોષની જેમ આપણે યાદ રાખીએ, મેં તમને કીધું યાદ રાખવાની ટ્રીક કે ભાઈ કેથોડ ઉપર ઋણ વીજભાર હોય તો એની આજુબાજુ H+ જમા થશે. SO4-2 પણ અહીંયા કને છે, અને એ જે છે આ શેમાં? SO4 પ્રેક્ષક આયન છે જે પીબી જોડે અહીંયા કને જોડાઈ ગયું, અને આ જે H+ જે છે અને ઓક્સિજન છે એમાંથી શું બનશે? પાણી બનશે, બરાબર? તો આવી રીતે આ એનોડ અને કેથોડ ઉપર કઈ પ્રક્રિયા થાય છે? ડિસ્ચાર્જિંગ પ્રક્રિયા થાય છે. પછી કહે છે આ કોષનો પોટેન્શિયલ કેટલો છે તો 2 વોલ્ટ છે. બીજું કે તમારે જોવાનું કે ગાડીની અંદર જે બેટરી હોય નોર્મલી કેટલી? 12 વોલ્ટની હોય. તો એક કોષ જે છે, માની લો કે એક એનોડ અને કેથોડ, તો એ 2 વોલ્ટ ઉત્પન્ન કરે, પણ તમને 12 વોલ્ટ જોઈએ છે તો એને શું કરવામાં આવે? આવા કોષને પછી શ્રેણીમાં જોડી દેવામાં આવે, અને એનાથી પછી વોલ્ટેજ શું થતો જશે? ઉમેરાતો જશે. એટલે માની લો કે 12 વોલ્ટની બેટરી કરવી છે આપણે, તો કેટલા? 6 કોષ જે છે શ્રેણીમાં જોડેલા હશે. તો એ રીતે આપણે જરૂરી વોલ્ટેજ પછી વધારી શકીએ. હવે થોડીક માહિતી સમજો. આ કોષ જ્યારે કામ કરે છે તો ઇલેક્ટ્રોલાઇટ તરીકે શું છે મિત્રો? H2SO4 છે. તો તમે અહીંયા જુઓ, નિપજમાં શું બને છે? PbSO4, બરાબર? આ નિપજમાં આ બને છે, અને આ જે H2SO4 નો H+ છે એમાંથી પણ શું બની જાય છે? H2O. તો અહીંયા એક અર્થમાં એવું કહી શકાય કે જ્યારે કોષની ડિસ્ચાર્જિંગ પ્રક્રિયા ચાલુ હોય તો H2SO4 જે છે એ ઓછો થતો જાય છે,
દ્રાવણમાંથી H2SO4 ની ઘનતા કેવી થતી જાય છે? ઓછી થતી જાય છે. અને એ બધું ક્યાં? એના જે આયનો જે છે ક્યાં જમા થતા જાય છે? આ કેથોડ અને એનોડ ઉપર એના આયનો પછી અહીંયા જમા થતા જાય છે. એટલે શું થવાનું? જ્યારે કોષ ડિસ્ચાર્જ થઈ જશે ત્યારે આની જે ઘનતા જે છે દ્રાવણની એ શું થઈ જશે? ઘટી જશે. એટલે અહીંયા એમ કહે છે કે કોષ કાર્યરત હોય ત્યારે પ્રક્રિયામાં H2SO4 વપરાવાથી પાણી ઉત્પન્ન થાય છે. બરાબર? આ થયું પાણી ઉત્પન્ન, અને આથી H2SO4 ના દ્રાવણની ઘનતા ઘટે છે. બે વસ્તુ, એક તો પાણી ઉત્પન્ન થયો, અને H2SO4 જે છે એ ક્યાં જતો રહ્યો પાછો? તો વિદ્યુત ધ્રુવ પર પણ જતો રહ્યો. H2SO4 મતલબ SO4-2 તો ગયા ને. બરાબર? શરૂઆતમાં દ્રાવણની ઘનતા કેટલી? તો 1.25 થી 1.30 ગ્રામ પ્રતિ મિલી હોય છે. પરંતુ જ્યારે કોષ પ્રવાહ ઉત્પન્ન કરતો બંધ પડે છે, એટલે કે ડિસ્ચાર્જ થાય છે, ત્યારે દ્રાવણની ઘનતા ઘટીને 1.10 થી 1.15 ગ્રામ પ્રતિ મિલી થાય છે. આ માહિતી ખાસ યાદ રાખવાની. બરાબર? તેમજ બંને વિદ્યુત ધ્રુવો પર સમાન નિપજ PbSO4 એંગ્લેસાઇટ એનું ખનિજ સ્વરૂપનું નામ છે, જમા થવાથી પણ કોષની કાર્યક્ષમતા ઘટે છે. તો ધીમે ધીમે ઇલેક્ટ્રોલાઇટની સાંદ્રતા ઘટી. બીજું, વિદ્યુત ધ્રુવો ઉપર આપણને ખબર છે કે ભાઈ એ સપાટી ઉપર થતી પ્રક્રિયા છે, તો સપાટી હવે આનાથી ભરાઈ જાય છે, તો એની કાર્યક્ષમતા પણ ઘટે છે. તો કોષમાં જે આ પ્રકારની ખામી ઉત્પન્ન થઈ એને ધ્રુવીભવનની ખામી કહેવાય. બરાબર? તો આવી રીતે કોષ કામ કરે છે. હવે ચલો, કોષ ડિસ્ચાર્જ થઈ ગયો, પછી આપણે શું કરશું? કોષને રિચાર્જ કરીશું. તો રિચાર્જ કરવા માટે આપણે શું કરીએ? બહારથી બીજા વોલ્ટેજ આપવા પડે ને. મતલબ જ્યારે ડિસ્ચાર્જ કરીશું ત્યારે આ કોષ કોના તરીકે વર્તે છે? વિદ્યુત રાસાયણિક કોષ તરીકે. પણ તમે હવે એને રિચાર્જ કરો છો, તે કોષ કોના તરીકે વર્તશે? વિદ્યુત વિભાજન કોષ તરીકે વર્તશે. તો એમાં તમારે કશું કરવાનું નથી, તમારે એની ચાર્જિંગ પ્રક્રિયા લખવી છે. હું એમ કહી દઉં કે મારે એની ચાર્જિંગ પ્રક્રિયા લખવી છે, તો એકદમ સિમ્પલ છે. શું કરવાનું? આ છેડા ઉલટાવી નાખવાના. મતલબ કેથોડ એનોડ બની જાય અને એનોડ કેથોડ બની જાય. હવે એનોડ ઉપર કેથોડની પ્રક્રિયા લખવાની, પણ કઈ રીતે? ઉલટી. જેમ કે અહીંયાથી શરૂ કરવાની, PbSO4 વત્તા 2H2O, એટલે કે PbSO4 વત્તા 2H2O, અને ગીવ્સ પછી આ બાજુ વાળું PbO2 વત્તા 4H પ્લસ વત્તા SO4-2, તો PbO2 વત્તા 4H પ્લસ અને વત્તા SO4-2. અને કેથોડ ઉપર કઈ? તો એનોડની પ્રક્રિયા થાય, પણ ઉલટી. જેમ કે PbSO4 જે છે, ગુલાબી પેનથી લખવું એટલે તમને ખ્યાલ આ બધું મિક્સ ના થઈ જાય. PbSO4 જે છે એ 2 ઇલેક્ટ્રોન મેળવી અને શેમાં ફેરવાશે? તો Pb વત્તા SO4-2 માં ફેરવાશે. એટલે હતા એના એ પ્રક્રિયક આપણને શું? પાછા મળી ગયા. બરાબર? તો એવી રીતે કોષ શું થઈ ગયો? રિચાર્જ થઈ ગયો, અને દ્રાવણની ઘનતા પાછી વધી ગઈ. કેમ? કારણ કે હવે પાછું શું થયું? તો જો તમે ચાર્જિંગ કર્યું, જેમ કે અહીંયા જો આ ચાર્જિંગ પ્રક્રિયા આપેલી છે, તો મેં તમને કીધું એ પ્રમાણે છેડા ઉલટાવી અને લખી છે. તો તમે ચાર્જિંગ કર્યું તો જે H2SO4 જતો રહ્યો હતો એ આપણને નિપજમાં પાછો મળી ગયો છે ને. અહીંયા કને SO4-2 મળી ગયા. તો નિપજમાં આપણને H2SO4 પાછો મળે છે, એટલે પાછી કોષની જે ઘનતા જે છે એ શું થઈ જાય છે? વધી જાય છે. પણ સમજો, કોઈ પણ કોષ સંપૂર્ણ મૃત જ ના થાય એવું ના હોય. રિચાર્જેબલ કોષ હોય ને તો એની પણ કાર્યક્ષમતા ધીમે ધીમે ઘટતી જાય. એટલા માટે ખબર છે આપણને કે ગમે તે સારી કંપનીની તમે બેટરી લાવો, આ લેડ સંગ્રાહક બેટરી, તો એ વર્ષમાં 2 વર્ષમાં, બહુ કરો તો 2.5-3 વર્ષમાં બેટરી શું કરવી પડે? બદલાવી જ પડે. થાય ને એવું? કેમ? કારણ કે એક વખત H2SO4 ઉપર જતો રહ્યો, જમા થઈ ગયો, મતલબ PbSO4, અને પાછો એટલો બધો ના આવે. ધીમે ધીમે શું થાય? એના જે એનોડ હોય ને એ કોષના એનોડ શું થાય? ખવાઈ જાય મિત્રો. એટલા માટે પછી બેટરીની દુકાનવાળા એમ કે ભાઈ ચલો તમે જૂની બેટરી આપી જાઓ, અમે તમને નવી બેટરી આપીશું. એટલે જૂની બેટરી આપણે એને આપીએ, એની અવેજીમાં જૂની બેટરીના થોડાક પૈસા કાપી આપે અને આપણને નવી બેટરી આપે. પણ એ બેટરીમાં આમ તો બીજું કશું જ ના થયું હોય. શું કરે? એ લોકો એનોડ બદલી નાખે, મસ્ત રંગ રોગાણ કરી નાખે, ફરતી બોડી બનાવી દે અને અંદર બધું પાછું H2SO4 નું દ્રાવણ ભરી દે. બરાબર? એટલે પહેલી વખત માની લો કે બેટરી બગડી તો પહેલા પાણી પુરાવાનું,
પૂછી જોજો તમારા પપ્પા મમ્મીને કે ભાઈ એ જૂની બેટરી ખેતરમાં લઈને જતા ને બગડે તો શું પાણી પુરાવા જતા, તો પાણી શું હોય, H2SO4 નું દ્રાવણ હોય, તો એમાં પાણી પૂરવાનું. હવે પાણી પૂરે પણ પાછી જો ઘનતા પાછી ના આવે તો સમજી લેવાનું કે હવે એના વિદ્યુત ધ્રુવ કેવા થઈ ગયા છે, ખવાઈ ગયા છે. એટલે આ બેટરીની આયુષ્ય 2-3 વર્ષે શું થઈ જાય, પૂરી થઈ જાય. બરાબર. તો આ તો લેડ સંગ્રાહક કોષ. પછી લેડ સંગ્રાહક કોષના જેવો જ કોષ છે મિત્રો નિકલ કેડમિયમ કોષ. તો એમાં આપણે જોયું કે એનોડ તરીકે કેડમિયમ ધાતુ છે, કેથોડ તરીકે નિકલ ફોર ઓક્સાઇડ મતલબ NiO2 હોય છે. વિદ્યુત વિભાજ્ય KOH પણ હોઈ શકે અથવા NaOH પણ હોઈ શકે. બરાબર. ઉપયોગ શું છે તો કે કૃત્રિમ ઉપગ્રહો સુધી વીજળી પહોંચાડવા માટે આ NiCd કોષનો ઉપયોગ થાય છે. કીધું ને વ્યવહારમાં લેડ સંગ્રાહક કોષની જગ્યાનો ઉપયોગ થઈ શકે પણ મોંઘો પડે છે એટલે જનરલી કોઈ ઉપયોગ કરતું નથી. ડિસ્ચાર્જિંગ પ્રક્રિયા એની આપેલી છે એનોડ ઉપર. તો કેડમિયમ ધાતુ છે એનોડ, તો કેડમિયમ હશે. બીજું હવે એનોડ એટલે અહીંયા કને અહીંયા તમારે ઊંધું લઈ લેવાનું. બરાબર. જેમ કે હું એમ કહી દઉં કે વિદ્યુત વિભાજન કોષ હોત તો એનોડ ઉપર કયો વીજભાર હોત, ધન વીજભાર હોત, તો ધનની સામે ઋણ લઈ લેવાનું, વિદ્યુત વિભાજનની જેમ લઈ લેવાનું, તો જલ્દી તમને ખ્યાલ આવશે. અને સ્વાભાવિક છે અહીંયા શું બનશે, CdOH ટ્વાઇસ અને 2 ઇલેક્ટ્રોન મુક્ત થશે, વસ્તુમાં રૂપાંતરણ પામ્યો એટલે 2 ઇલેક્ટ્રોન આપી દેશે. અને કેથોડમાં નિકલ 4 ઓક્સાઇડ છે Ni+4, તો એ શું કરશે, પાણીના અણુમાં સાથે 2 ઇલેક્ટ્રોન સ્વીકારશે એટલે અહીંયા NiOH ટ્વાઇસ બનશે અને 2OH- બનશે. બરાબર. તો અહીંયા Ni+4 હતો એની જગ્યાએ કેટલો થઈ જશે, Ni+2 થઈ જશે, કારણ કે 2 ઇલેક્ટ્રોન સ્વીકારે ને એટલે NiOH ટ્વાઇસ બનશે. સ્વાભાવિક છે કુલ પ્રક્રિયા માટે સરવાળો કરી નાખશું, Cd + NiO2 + 2H2O. બરાબર. આ 2OH- 2H- કેન્સલ થશે તો CdOH ટ્વાઇસ અને + NiOH ટ્વાઇસ. આ કુલ પ્રક્રિયા થઈ ગઈ. પછી હવે ફરીથી લખી નથી, ડિસ્ચાર્જિંગ દરમિયાન તેનાથી ઊંધી પ્રક્રિયા મતલબ એનોડ કેથોડ અને પ્રક્રિયા બદલી નાખવાની. સામાન્ય વોલ્ટેજ કેટલો છે તો 1.4. તો આ કયો કોષ હતો, નિકલ કેડમિયમ કોષ. એક વધારાનો કોષ મેં અહીંયા કને લખ્યો છે મિત્રો, જે અત્યારે સૌથી વધારે ઉપયોગમાં છે. આપણે બેટરીની અંદર, મોબાઈલની બેટરીમાં જે આવે છે લિથિયમ આયન કોષ. તો એમાં મિત્રો એનોડ તરીકે લિથિયમ ધાતુ હોય, કેથોડ તરીકે MnO2 અથવા તો MnS હોય, મેંગેનીઝ ડાયોક્સાઇડ અથવા તો મેંગેનીઝ સલ્ફાઇડ, અને વિદ્યુત વિભાજ્ય તરીકે LiClO4 હોય. બોલો આનું નામ. ઓક્સિડેશન અંક કેટલો થાય, 4 દુ 8 માંથી 1 જાય તો +4, અરે +7, તો પરક્લોરેટ આયન કહેવાય. આ જે ClO4- છે એ કયો આયન કહેવાય, પરક્લોરેટ. અને આ લિથિયમ એટલે આનું જે નામ થશે એ લિથિયમ પરક્લોરેટ. બરાબર. તો કેથોડ ઉપર MnO2 છે. આ Li પ્લસ જે મુક્ત થયો એના ઉપરથી પાછું શું બનશે, LiMnO2, અને 1 ઇલેક્ટ્રોન જે છે આ MnO2 જે છે અહીંયા 1 ઇલેક્ટ્રોન શું કરશે, સ્વીકારશે. તો સ્વાભાવિક છે. હવે તો આ Mn નો અહીંયા ઓક્સિડેશન અંક કેટલો થઈ ગયો, તો હવે LiMnO2 છે તો 2 દુ 4 માંથી 1 જશે તો અહીંયા ઓક્સિડેશન +3 થઈ ગયો, એટલે 1 ઇલેક્ટ્રોન સ્વીકારશે એટલે ઓક્સિડેશન અંક +4 માંથી +3 થશે. 3 વોલ્ટ એ આપે છે. અત્યારે મિત્રો મેં તમને કીધું ને પેલા મર્ક્યુરી કોષ એ બટન સેલ, તો કેટલાક બટન સેલ પણ જે છે એ લિથિયમ ધાતુના આધારે બનાવવામાં આવે છે કે જેની કાર્યક્ષમતા પણ બહુ સારી હોય છે. તો ઉપયોગિતા તો તમને કીધું, મોબાઈલ ફોન, લેપટોપ, કોમ્પ્યુટર્સ, કેમેરા, MP3 પ્લેયર્સ વગેરેમાં ઉપયોગી છે. તો અત્યારની આ આધુનિક બેટરી છે મિત્રો, લિથિયમ આયન કોષ. પછી છેલ્લે આપણે વાત કરીએ બળતણ કોષ વિશે. બરાબર. કોઈ પદાર્થનું દહન કરો તો દહનની પ્રક્રિયા મિત્રો હંમેશા કેવી હોય, ઉષ્માક્ષેપક હોય. તો એના આધારે આપણને જે ઉર્જા મળશે એ જ સિદ્ધાંત બળતણ કોષની અંદર રહેલો છે. બરાબર. એટલે તમે કોઈ પણ પદાર્થમાંથી બળતણ કોષ બનાવી શકો છો, પણ દહનશીલ પદાર્થમાંથી. પણ જનરલી આપણને ખબર છે કે સૌથી વધારે કેલેરી મૂલ્ય કોનું હોય છે, હાઇડ્રોજનનું હોય છે. તો અહીંયા જે આપણે વાત કરીશું એ હાઇડ્રોજન બળતણ કોષ અથવા તો હાઇડ્રોજન ઓક્સિજન બળતણ કોષની વાત કરીશું.
બરાબર. તો જો બળતણના દહનથી ઉદ્ભવતી ઉષ્મા ઉર્જાનું સીધે સીધું જ વિદ્યુત ઉર્જામાં રૂપાંતર કરતા કોષ બળતણ કોષ તરીકે ઓળખાય છે. ઉષ્મા ઉર્જાનું સીધું જ શેમાં રૂપાંતર કરશે? વિદ્યુત ઉર્જામાં, અથવા તો એમ પણ કહી શકાય કે જે રાસાયણિક ઉર્જા છે એનું વિદ્યુત ઉર્જામાં. બરાબર, જેને આપણે વિદ્યુત રાસાયણિક કોષનો સિદ્ધાંત કહીએ છીએ, કોમન. આ પ્રકારના કોષમાં પ્રક્રિયકો સતત ઉમેરતા રહેવા પડે છે. કેમ? કારણ કે ઉર્જામાં રૂપાંતરણ થઈ જાય, પ્રક્રિયક પૂરા થઈ જાય તો વળી કોષ કામ કરતો બંધ થઈ જાય, કારણ કે દહન પ્રક્રિયા અંદર શું કરવી પડે? સતત ને સતત ચાલુ રાખવી પડે. જાણીતા બળતણ કોષમાં કોનું નામ આવે છે? હાઇડ્રોજન ઓક્સિજન બળતણ કોષ છે. બરાબર, આના વિશે પણ અત્યારના આધુનિક ટેકનોલોજીમાં આનો સમાવેશ થાય છે. વૈજ્ઞાનિકો આ કોષ ઉપર અત્યારે ઘણું બધું કામકાજ કરી રહ્યા છે. તો એના વિશે પણ આપણે થોડીક રચના અને બધું થોડુંક વ્યવસ્થિત રીતે અહીંયા ભણીશું. તો જુઓ, આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે એક પાત્રમાં ઉદ્દીપક સાથેના છિદ્રાળુ કાર્બનના 2 પડદા ગોઠવી તેની વચ્ચે 40% NaOH નું સાંદ્ર જલીય દ્રાવણ ભરવામાં આવે છે. આ પહેલો મુદ્દો. તો આ છિદ્રાળુ કાર્બનના પડદા અને એમાં 40% NaOH નું આપણે દ્રાવણ ભર્યું. બીજું, આ બંને પડદા વિદ્યુત ધ્રુવ તરીકે કાર્ય કરે છે. એનોડ તરીકે વર્તતા વિદ્યુત ધ્રુવમાં પ્લેટિનમ અથવા પેલેડિયમનો બારીક પાવડર, આ ખાસ યાદ રાખજો MCQ માં, અને કેથોડ તરીકે વર્તતા વિદ્યુત ધ્રુવમાં પ્લેટિનમ અને સિલ્વર ઓક્સાઇડનો મિશ્ર પાવડર જોવા મળે છે. જેમ કે અહીંયા એનોડ, તો આ છિદ્રાળુ પડદા ઉપર શું નાખવામાં આવશે? તો પ્લેટિનમ અથવા પેલેડિયમનો બારીક પાવડર. અને કેથોડ જે છે તો એની અંદર પ્લેટિનમ અથવા સિલ્વર ઓક્સાઇડનો મિશ્ર પાવડર એની અંદર નાખવામાં આવશે. બીજું, હવે જે એનોડ છે એ બાજુથી H2 પસાર થશે અને કેથોડ બાજુથી O2. તો જો કાર્ય કેવી રીતે કરે છે કોષ? તો એનોડમાંથી H2 અને કેથોડમાંથી O2 વાયુ પસાર કરતા વિદ્યુત ધ્રુવો પર નીચેની પ્રક્રિયાઓ થવાથી વિદ્યુત પ્રવાહ ઉદ્ભવે છે. તો જો એનોડ ઉપર હાઇડ્રોજન 2H2, આપણે હાઇડ્રોજન પસાર ક્યાંથી કર્યો? તો એનોડ ઉપર. બીજું, જે NaOH જે છે એના જે OH માઇનસ જે છે એની જોડે એની પ્રક્રિયા થશે અને પાણી બનશે, 4 ઇલેક્ટ્રોન મુક્ત થશે. બરાબર. અને બીજું, આ જે 4 ઇલેક્ટ્રોન જે છે એ કેથોડ ઉપર શું પસાર કર્યું? તો આપણે O2 પસાર કર્યું હતું. અને પાણી સાથેની પ્રક્રિયાથી આ 4 ઇલેક્ટ્રોન મળે છે એટલે અહીંયા કને OH માઇનસ બની જશે, 4 OH માઇનસ. હવે તમે 2H2 આ પ્રક્રિયક નિપજ બાજુથી આને કેન્સલ કરો તો શું બની જશે? કુલ પ્રક્રિયામાં 2H2 વત્તા O2, અહીંયા 4 માંથી 2 H2O છે એટલે આ H2 તો કેન્સલ થઈ ગયા. તો આ બાજુ નિપજ બાજુ કેટલા H2O બચશે? 2 H2O બચશે. તો આ સરવાળો કર્યો. તો આ કોષની કુલ પ્રક્રિયા છે કે ભાઈ હાઇડ્રોજનનું દહન કરો અને જે ઉર્જા મળશે એનું આપણે એ જે ઉર્જા જે છે એનું આપણે રૂપાંતરણ શેમાં કરીશું? વિદ્યુત ઉર્જામાં. એટલે કે જે દહનની ઉર્જા છે એનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતરણ કરીશું. સૈદ્ધાંતિક રીતે આ પ્રકારના કોષની કાર્યક્ષમતા 100% હોય એવું માની શકાય છે, પરંતુ હકીકતમાં પ્રાપ્ય થતી ક્ષમતા લગભગ 70 થી 75% હોય છે. આ કોષનો પોટેન્શિયલ 1.23 વોલ્ટ હોય છે. બરાબર. ઉપયોગિતા જોવા, આ કોષની સૈદ્ધાંતિક કાર્યક્ષમતા 100% છે, જ્યારે પ્રાયોગિક કાર્યક્ષમતા 70 થી 75% છે, જે બીજા થર્મલ પાવર સ્ટેશનોમાં ઉત્પન્ન કરવામાં આવતી વિદ્યુત ઉર્જા કરતા ઘણી વધારે છે. થર્મલ પાવર સ્ટેશન આપણે કહીએ ને તાપ વિદ્યુત મથક, પેલું ગાંધીનગર જતા આવે ને પેલા મોટા 3 ભૂંગળા સળગતા હોય, તો એ શું છે? તાપ વિદ્યુત મથક. એમાં શું કરવામાં આવે સમજો. તો કોલસાને ગરમ કરવામાં આવે. એ ગરમ કોલસામાંથી જે વરાળ બનશે, કોલસાથી જે પાણી ગરમ થશે એની જે વરાળ બનશે અને વરાળથી ટર્બાઇન ફેરવામાં આવે અને ટર્બાઇનથી પછી એ ટર્બાઇનથી આર્મેચર ફેરવામાં આવે. ફિઝિક્સમાં તમે ભણ્યા હશો આર્મેચર. અને આર્મેચર જે છે ગૂંચળું ફરે એનાથી વિદ્યુત ચુંબકીય પ્રેરણના આધારે શું વિદ્યુત ઉત્પન્ન કરવામાં આવે. તો ઘણા બધા સ્ટેજ થઈ ગયા કે પેલા ટર્બાઇનને ફેરવું, ટર્બાઇનથી આર્મેચરને ફેરવું ને, એટલે ઉર્જાનો વ્યય ઘણો બધો થાય મિત્રો એમાં. એટલે એની ઉર્જા જે છે એવા થર્મલ પાવર સ્ટેશનની કેટલી હોય? માત્ર 30 થી 35%. પણ વિદ્યુત રાસાયણિક કોષમાં સીધું જ રાસાયણિક ઉર્જાનું શેમાં રૂપાંતરણ થઈ જાય? વિદ્યુત ઉર્જામાં. એટલે 100%ની કાર્યક્ષમતા પણ તમે એની લાવી શકો છો. પણ જનરલી અહીંયા કને કાર્યક્ષમતા આપી છે કે પ્રેક્ટિકલી એ કેટલી છે? 70 થી 75%. બીજી પણ એક માહિતી આપું કે હાલમાં વૈજ્ઞાનિકોએ સંશોધનો કરી રહ્યા છે કે આપણે આ કોષની કાર્યક્ષમતા કેટલી? 100% લાવીએ. બરાબર. બીજું, થર્મલ પાવર સ્ટેશનમાં ધુમાડા નીકળતા રહે અથવા ન્યુક્લિયર પાવર સ્ટેશન હશે તો પણ
તો પ્રદૂષણ પણ ફેલાય. આ કોષમાં પ્રદૂષણ ફેલાવાની શક્યતા સૌથી ઓછી હોય છે. અને એ પણ જુઓ કે આ કોષમાં તમને નિપજ તરીકે શું મળશે? પાણી મળશે, જેનો પણ તમે ઉપયોગ કરી શકો છો. એટલે અત્યારે ઉર્જાની જરૂરિયાતને પહોંચી વળવા માટે અને પર્યાવરણને ઓછામાં ઓછું નુકસાન થાય એ રીતે ઉર્જાની જરૂરિયાતને પહોંચી વળવા માટે હાઇડ્રોજન બળતણ કોષની તાતી જરૂરિયાત છે મિત્રો. એટલે મેં તમને કીધું કે અત્યારની જરૂરિયાત માટેનો આ લેટેસ્ટ કોષ છે. આગળ જઈએ. શું કહે છે? અહીં કોઈ જાતના વિદ્યુત ધ્રુવ વપરાતા નથી. એટલે સીધા વિદ્યુત ધ્રુવ નથી હોતા, પણ છિદ્રાળુ પડદા તમને કીધું. અને વાયુ પોતે જ શું છે? એ એનોડ કેથોડ તરીકે કાર્ય કરે છે. H2 વાયુ અને O2 વાયુ સતત પસાર કરતા રહેતા આ કોષ સતત કાર્યરત રહે છે. તેથી જ સ્પેસ શટલમાં તેનો ઉપયોગ થાય છે. સ્પેસ શટલની અંદર એનો ઉપયોગ થાય. પણ હવે આપણે જાણીએ છીએ મિત્રો કે સ્પેસ શટલનો યુગ પૂરો થઈ ગયો. અવકાશમાં વૈજ્ઞાનિકોએ હવે પોતાની સ્કાયલેબ બનાવી છે. સ્પેસ શટલ છેલ્લું જે આજથી લગભગ અમુક વર્ષો પહેલા 2 કે 3 કોલંબિયા સ્પેસ શટલ જે છે એ છેલ્લે અને ઉતરાણ કરી દીધું. પછી સ્પેસ શટલનો યુગ મિત્રો પૂરો થઈ ગયો છે. બાકી સૌથી પહેલા એ સ્પેસ શટલમાં વૈજ્ઞાનિકોએ આ હાઇડ્રોજન બળતણ કોષનો ઉપયોગ કરી અને ઉર્જા મેળવી હતી. અને એ તો ખરું કે ઉર્જા મેળવી હતી, પણ જોડે જોડે જે પાણી મળે ડિસ્ટિલ વોટર, એ પાણીનો પણ પીવામાં ઉપયોગ કર્યો હતો. આ પ્રકારના કોષથી હવાનું તેમજ ધ્વનિનું પ્રદૂષણ નહિવત થાય છે, એ મેં તમને કીધું પહેલા. આ કોષનો સૌપ્રથમ ઉપયોગ બેક્રોન નામના વૈજ્ઞાનિકે કર્યો હોવાથી આ કોષને બેક્રોન કોષ તરીકે પણ ઓળખવામાં આવે છે. બરાબર. તો આ કેટલીક બેટરીઓ વિશે આપણે ચર્ચા કરી. આપણે હવે કેટલાક એમસીક્યુ જોઈએ આ ટોપિકના. જનરલી થિયરિકલી એમસીક્યુ હશે મિત્રો. આમાંથી તમે જો આજે મેં માહિતી આપી એ તમે બરાબર યાદ રાખી લેશો તો થિયરીમાંથી કોઈ પણ એમસીક્યુ તમને ગમે તે એક્ઝામમાં પૂછશે એનો તમે જવાબ આપી શકશો. જેમ કે જો આ જૂની કોમ્પિટિટિવ એક્ઝામમાં ઘણી બધી વખત પૂછાયેલો પ્રશ્ન છે કે લેડ સંગ્રાહક કોષના ચાર્જિંગ દરમિયાન શું થાય? PbO2 ઓગળી જાય, H2SO4 ફરીથી બને, PbSO4 એ લેડના વિદ્યુત ધ્રુવ પર જમા થાય કે Pb એ લેડના વિદ્યુત ધ્રુવ પર જમા થાય? તો આપણને ખબર છે કે જ્યારે લેડ સંગ્રાહક કોષ કાર્ય કરે, મતલબ કે કોષ ડિસ્ચાર્જ થાય, ત્યારે શું થાય છે? તો ઘનતા ઘટી જાય છે દ્રાવણમાં. એવું ભણ્યા ને H2SO4 ની. એટલે શું થઈ જાય છે? એ બધો H2SO4 વાસ્તવમાં ક્યાં? વિદ્યુત ધ્રુવ પર જમા થઈ ગયો. હવે ફરીથી ચાર્જિંગ થશો એટલે પ્રક્રિયા ઉલટાશે, એટલે પાછો H2SO4 જે છે દ્રાવણમાં બનશે. બરાબર. જો એવું હોય તો આપણે ચાર્જિંગ પ્રક્રિયા જોઈએ એટલે તમને અંદાજો આવે. ચાર્જિંગ પ્રક્રિયાઓ તો શું થયું? તો અહીંયા તમે જોઈ શકો છો. જો નિપજમાં PbSO4 H2SO4 ની પ્રક્રિયા, નિપજમાં શું બન્યું? તો H+ અને SO4 -2 બંને આયનો બન્યા. PbSO4 નું માંથી H+ અને SO4 -2 મતલબ શું બની ગયા? H2SO4 બની ગયા. બરાબર. તો દ્રાવણમાં શું બને છે? H2SO4 બને છે. એ જ રીતે આ પ્રશ્ન જુઓ. લેડ સંગ્રાહક કોષમાં દ્રાવણની શરૂઆતની ઘનતા કેટલી હોય છે? તો એ પણ આપણે સીધી માહિતી હતી લેડ સંગ્રાહક કોષમાં કે શરૂઆતમાં દ્રાવણની ઘનતા 1.25 થી 1.30 હોય છે, જે પાછી ઘટીને કંઈક 1.10 થી 1.15 ગ્રામ પ્રતિ મિલી જેટલી થાય છે. તો જો એ પણ આપણે માહિતી સીધી જ છે. મેં તમને યાદ રાખવાનું પણ કીધું હતું કે 1.25 થી 1.30 ગ્રામ પ્રતિ મિલી ઘનતા હોય છે, જે પછીથી 1.10 થી 1.15 જેટલી ઘટી જાય છે. બરાબર. આગળના પ્રશ્નમાં પણ એવું જ હતું ને, ઘનતા ઘટી ગઈ એનો મતલબ શું? કે દ્રાવ્ય જતો રહ્યો ક્યાં કને? તો H2 આપણે વિદ્યુત ધ્રુવો ઉપર. પછી આ પ્રશ્ન જુઓ. AIPMT 2015માં પૂછાયેલો છે. શું કહે છે? હાઇડ્રોજન મિથેન જેવા બળતણના દહનથી ઉદ્ભવતી ઉષ્મા ઉર્જાનું સીધું જ વિદ્યુત ઉર્જામાં રૂપાંતરણ કરતા કોષને શું કહે છે? તો બળતણના દહનથી જે ઉષ્મા ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતરણ કરે એને આપણે શું કહી દઈએ છીએ મિત્રો? બળતણ કોષ કહી દઈએ છીએ. બરાબર. આપણે અહીંયા કને કયો બળતણ કોષ ભણ્યા? તો હાઇડ્રોજન બળતણ કોષ ભણ્યા. પછી એક આ પ્રશ્ન જુઓ. ખૂબ સરસ પ્રશ્ન અહીંયા મૂક્યો છે. JEE 2003માં પૂછાઈ ગયો. સૂકા કોષમાં NH4Cl એ ઝિંક સાથે પ્રક્રિયા કરી કયો રંગવિહીન વાયુ મુક્ત કરે છે? તો અહીંયા મિત્રો આપણે જે માહિતી વાંચી સૂકા કોષની, એની અંદર એ માહિતી આપેલી નથી. આપણી બુકમાં પણ એ માહિતી આપેલી નથી. એટલે મેં પ્રશ્ન અહીંયા કને લીધો છે. તો જુઓ,
સૂકા કોષની અંદર NH4Cl એ ઝીંક સાથે પ્રક્રિયા કરે, એટલે આપણે સૂકા કોષની અંદર જે આપણે NH4Cl ની લુગદી ભરીએ છીએ એની પ્રક્રિયા ઝીંક સાથે આ રીતે થશે. જોજો પેન બહુ જાડી લઈ ગઈ છે, થોડીક પાતળી કરી નાખું. તો જો NH4Cl વત્તા એની પ્રક્રિયા કોની જોડે થશે? ઝીંક જોડે થશે. હવે અહીંયા શું થવાનું? તો અહીંયા કને આ ZnCl2 બનશે, એટલે હું 2 કરી નાખું આવું, બરાબર. પછી એમોનિયાના 2 અણુ બનશે અને વત્તા, હવે સમજો એમોનિયાના 2 અણુ બન્યા તો આ H કેટલા થઈ ગયા? 3 દુ 6, અહીંયા કેટલા? 4 દુ 8 છે. તો H2 વાયુ અહીંયા કને શું થશે? મુક્ત થશે. ખ્યાલ આવે છે વાત? એટલે આ પ્રકારની પ્રક્રિયા, આ એક આડઅસર છે મિત્રો સૂકા કોષની. અહીંયા કને હાઇડ્રોજન વાયુ પણ મુક્ત થાય આ સૂકા કોષમાં, બરાબર, અને એમોનિયા પણ પાછું બને. તો અહીંયા આપણો જવાબ શું આવશે? H2 વાયુ મુક્ત થાય છે. પછી ગુજકેટની 2010ની પરીક્ષામાં પણ આ ટોપિકમાંથી પ્રશ્ન હતો. સૂકા કોષમાં કયા પદાર્થનું રિડક્શન થાય છે? તો આપણને ખ્યાલ છે મિત્રો કે MnO2 નું રિડક્શન થઈ અને Mn2O3 બને છે, અથવા તો એને બુકમાં આ રીતે પણ લખેલું છે MnOOH-, આ રીતે પણ કંઈક લખેલું છે, બરાબર. તો અહીંયા આ Mn નો ઓક્સિડેશનાંક જે છે એ કેટલો થઈ જશે? +3. કેટલામાંથી? તો +4 માંથી. એટલે MnO2 નું શું થશે? રિડક્શન થશે.